નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વ્યક્તિના હાથ બહુ લાંબા હોય છે, જેનાથી તે દૂર સુધી નિશાન સાધી શકે છે. બુરાઈ કરવાના અવસર ઘણી વખત આવે છે, પરંતુ ભલાઈની તક ફક્ત એક જ વાર આવે છે. 2 દિવસની મુસાફરી કરવા માટે કેટલા તૈયાર કરનારા માણસ કાયમી મુસાફરી કરવા માટે કેમ કંઈ તૈયાર કરતો નથી? ભગવાનની સેવામાં જાતનું સમર્પણ કરવું એ જ સાચી શરણાગતિ છે. ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે. ભૂલ તો સર્વની થાય, પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજી વાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે. ભૂલનો સ્વીકાર કરવો એ જાડું ખંખેરવા જેવું છે, જેનાથી ગંદકી સાફ થઈ જાય છે. મન જાગૃત હશે તો ક્ષણિક શરીર પણ બળવાન બનશે. મનની ધરતી પર એવા બીજ ન વાવો કે જેથી આવતીકાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવા ન પડે. મનુષ્ય અજ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી. મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંને સરખી છે. મનુષ્યનો માપદંડ તેની સંપત્તિ નહીં, પરંતુ તેની બુદ્ધિ શક્તિ છે. મહત્વના બનવું તે સારું છે, પણ સારા બનવું તે વધુ મહત્વનું છે. શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુઃખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો. શાંતિનો અર્થ ફક્ત નિઃશબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે. શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે. શિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, પણ અનુભવી લોકો પોતાના પ્રમાણે પરિસ્થિતિ બદલાવી શકે છે. શ્રદ્ધા અને વિશ્વાસ સફળતાની પાંખો છે. શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ, અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર. શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ, અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ. શ્રેષ્ઠ વિચાર સારા ભવિષ્યનું નિર્માણ કરે છે, અને ખરાબ વિચારો પતનના માર્ગે લઈ જાય છે. શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય તે મોત, જ્યારે ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે તે મોક્ષ. સચ્ચાઈ અને પ્રામાણિકતા ધરનારને કોઈ પ્રલોભ ડગાવી શકતો નથી. સત્કાર્ય માનવ હૃદયમાં બંધાયેલા કીર્તિ મંદિર સમાન છે. સત્કાર્યો સંપત્તિથી મૂલ્યવાન છે. સત્યની શોધ માટે ખર્ચેલો સમય ક્યારેય માથે પડતો નથી. આખરે તો એ બચાવેલો સમય જ સાબિત થાય છે. સદ્ગુણ એકમાત્ર એવું રોકાણ છે, જેમાં ક્યારેય નુકસાન થતું નથી. સદ્ગુણ ફાટેલા કપડામાં પણ તેટલા જ ચમકે છે, જેટલા સૂટ બૂટમાં. સફળ વ્યક્તિ સમસ્યાથી ક્યારેય ગભરાતા નથી. તેઓ પરિસ્થિતિ એના રાજા બનીને તેના પર હાવી થઈને સમસ્યાને જીતી લે છે. સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બદલે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે, એટલે પ્રત્યેક ડગલું સમજી વિચારીને જ ભરવું. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં. સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનારા પુરુષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે. સમજવા જેટલું સમર્થ તમારામાં હોય તો તમારી ભૂલ તમારું પગથિયું બની રહે,
નહીતર ખાડો બની રહે. સમય અનમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદુપયોગ કરો. સમય, વાણી અને પાણીનો સદુપયોગ કરો. સમયની કિંમત તે જાણી શકે જે તેને વ્યર્થ ન જવા દે. સમયને નષ્ટ ન થવા દો, કેમ કે તે જીવનનું નિર્માણનું પરિબળ છે.